વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિનું નામ છે સંસ્કૃત શબ્દાવલી, ફળો અને શાકભાજીના નામ. વિષય છે સંસ્કૃત. પ્રોજેક્ટનો સમયગાળો છે 2 દિવસનો અને પ્રોજેક્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રીમાં પ્રોજેક્ટ પેપર, ગુંદર, સ્કેચ પેન, કાતર, ફળો અને શાકભાજીના ચિત્રો. ત્યારબાદ પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓમાં સંસ્કૃત વિષયના શિક્ષક અને મારા મિત્રોનો સમાવેશ થાય છે. અને પ્રોજેક્ટ દરમિયાન જીવનમાં કયું કાર્ય કર્યું તો કે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા 10 ફળો અને 10 શાકભાજીની યાદી બનાવી દરેકના ગુજરાતી નામ અને તેનું સંસ્કૃત નામ શોધ્યું. જેમ કે કેરી એટલે આમરમ. પ્રોજેક્ટ પેપર પર ચિત્રો ચોંટાડી તેને નીચે ગુજરાતી અને સંસ્કૃતમાં નામ લખ્યા. સંસ્કૃત શબ્દોના શુદ્ધ ઉચ્ચારણનો મહાવરો કર્યો. ત્યારબાદ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા બાદ શું જાણવા મળ્યું, જેમાં આવશે સંસ્કૃત ભાષા કેટલી વૈજ્ઞાનિક અને મધુર છે તેની સમજ મળી, નવા સંસ્કૃત શબ્દો શીખવા મળ્યા, ચિત્રો દ્વારા ભાષા શીખવા ખૂબ જ સરળ અને આનંદદાયી લાગી. માહિતી લેખન ફોટોગ્રાફ્સ ડ્રોઈંગ માટેની ખાલી જગ્યામાં ફળોના નામ અને તેની સામે સંસ્કૃતનું નામ લખ્યું છે. એક બાજુ ગુજરાતીમાં નામ લખેલા છે અને એની સામેની બાજુ સંસ્કૃતમાં નામ લખેલા છે. જેમ કે કેરી એટલે આમરમ, સફરજન એટલે સેબમ, કેળું એટલે કૈલી ફલમ, દ્રાક્ષ એટલે દ્રાક્ષા, નાળિયેર એટલે નારિકેલમ. આ સાથે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.